સમાચાર સુરતથી સુરતમાં પાવર ગ્રીડના વિરોધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોને ઉચ્ચ વળતર મળે તે માટે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્યને કલેક્ટરને રજૂઆત કરી છે, આવેદનપત્ર પાઠવ્યું છે। ધારાસભ્ય ગણપત વસાવા, મોહન ઢોડિયાએ રજૂઆત કરી। ઈશ્વર પરમાર સહિતના અગ્રણીઓ પણ પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી। ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ અમને ખાતરી આપી હતી કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોના હિતની રક્ષા કરવાવાળી સરકાર છે અને ખેડૂતોને એનું યોગ્ય વળતર મળશે એ અંગેની ખાતરી પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમને આપી હતી। આજે ફરી અમે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને, જિલ્લાના ધારાસભ્યશ્રી, જિલ્લાની સંગઠનની ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાથે મળીને અમે આ જ વાત ફરી દોહરાવીને ઝડપથી હવે આ પ્રશ્નનો નિકાલ થાય અને સુરત જિલ્લાના ખેડૂતોને એમની માંગણી પ્રમાણેનો યોગ્ય સંતોષકારક વળતર મળે એ વિષયની આજે અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ પણ અમને ખાતરી આપી છે કે આ પ્રશ્ન અંગે સત્વરે નિર્ણય કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાનો નિર્ણય એ જિલ્લા કલેક્ટરશ્રી કરશે। અમે સમગ્ર જિલ્લાના પ્રતિનિધિઓએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને અમને ચોક્કસ ખાતરી છે કે ખેડૂતોને અમારી રજૂઆતોને ધ્યાને લઈ ખેડૂતોને યોગ્ય વળતર આવનારા ખૂબ ટૂંકા સમયમાં મળશે।